નમસ્કાર મિત્રો, હું છું નરેન્દ્ર ભુવા. માય સ્કૂલ માય લાઈફમાં આપનું સ્વાગત છે. આજે મારી શાળામાં મેં થોડાક સમયથી એક નવતર પ્રયોગ કરેલો છે, તેના વિશે તમને વાત કરવા માગું. સામાન્ય રીતે સ્કૂલમાં એવું બનતું હોય છે કે જે વૃક્ષના પાંદડા અને સ્કૂલની અંદર જે ઘાસચારો ઉગતો હોય છે તેને સામાન્ય રીતે હરેક સ્કૂલની અંદર ફેંકી દેવામાં આવે છે અથવા તેને સળગાવી દેવામાં આવે છે. પણ તેને બદલે જો તેનો સદુપયોગ કરવો હોય તો મેં એક પ્રયોગ કર્યો છે મારી સ્કૂલની બરવાળા પેસેન્ટ શાળા. એની અંદર વાત કરું, મેં જો આ બધા 4 ઝાડવા જોઈ લો તમે પહેલાં. આ બોરસલીના દેશી 4 ઝાડવા છે ને, તેને એ બધો ઘાસચારો સ્કૂલની અંદર જે ખડ ઉગ્યું હોય તે અને બધા પાંદડા, દાખલા તરીકે આ છે ને વડલાનું પાન છે, પછી પીપળાનું પાન છે અને આ ઘાસચારો છે બધો, જે મતલબ ખડ જે સ્કૂલની અંદર ઉગ્યું હોય તે મેં આની અંદર પાથરી દીધું છે. હવે પાથરી દેવાથી શું થશે, એક તો કે આ જે વૃક્ષો છે તેને અમુક સમય પછી ખાતર મળશે, દેશી ખાતરનું આ કામ કરશે. કઈ રીતે? તો કે આ ટૂંક સમયમાં આને પાણી આપવામાં આવે. જો મેં નળનો પોઈન્ટ મારી શાળામાં પણ હરેક વૃક્ષ નીચે નળના પોઈન્ટ ગોઠવેલા, અને પાણી પાઈ દેવાનું. પાણી પાઈ દેશો એટલે ભીનું થઈ જશે અને ભેજના લીધે તે ટૂંક સમયની અંદર એનું વિઘટન થઈ જશે આ પાંદડાનું, અને વૃક્ષને ખાતર મળશે. બીજો ફાયદો આ નાખવાથી એક તો શાળામાં કચરો ક્યાંય રહેતો નથી, અને આની અંદર જે પાણી જે આપણે પાઈએ છીએ તે બાષ્પીભવન થતું નથી, અને આપણા જે વૃક્ષને કુદરતી ખાતર મળી રહે. જો તમે તમારી સ્કૂલમાં આવો કોઈ પણ નવતર પ્રયોગ કર્યો હોય તો કોમેન્ટ કરીને અવશ્ય બતાવો, તો જેથી કરીને બીજા લોકોને પણ આવા નવતર પ્રયોગ વિશે જાણવા મળશે. તો કોમેન્ટ અવશ્ય કરજો. જય ભારત.